હર હર મહાદેવ શંભુ। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને બોર્ડની પરીક્ષાની ખૂબ જ સારી તૈયારી કરી રહ્યા હશો અને તૈયારી કરવી પણ જોઈએ, આપણે સારા ગુણ મેળવવાના છે। તો આજે પાવન પ્રસંગ એટલે કે મહાશિવરાત્રિના દિવસે તમે ખૂબ જ સારી તૈયારી કરો અને મહાદેવ હંમેશા તમારી તૈયારીને તમને સારું એવું સફળતા અપાવે એવી દિલથી અપીલ હશે। તો આજે તમારા સમક્ષ ધોરણ 10 ગુજરાતી વિષયના મહત્વના પ્રશ્નો લઈને આવ્યો છું। જો મહાશિવરાત્રિના દિવસેના મહાપ્રશ્નો, ઓકે, તો આજે તૈયારી કરજો। આ પ્રશ્ન એક વખત અચૂકથી વાંચી લેજો, મહાદેવ તમારા ઉપર 100% પ્રસન્ન થશે। પ્રસન્ન તો છે જ, કારણ કે આપણે મહેનત પણ એવી કરી છે, આખા વર્ષની મહેનત કરીએ છીએ। ઓકે, તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ 10 ગુજરાતીના મહત્વના પ્રશ્નો। વચન આપીએ છીએ કે પરીક્ષામાં આમાંથી જ આવશે। ઓકે, ચાલો શરૂઆત કરીએ। પ્રશ્નો કયા કયા છે, સમય નથી બગાડતા। શરૂઆત આપણે ગદ્ય આધારિત પ્રશ્ન જે 2 ગુણના પૂછાય છે। ઓકે, તો અહીંયા આગળ મેં પ્રશ્ન ટીક કર્યા છે, તમે ફટાફટથી ટીક કરી નાખજો અને તૈયાર કરી નાખજો। ગેરંટી આપું છું બેટા, જો આમાંથી પ્રશ્ન ના આવે ને, વિભાગ એ વિભાગ બી ગદ્યના પ્રશ્ન આપ્યા છે 2 ગુણના અને 3 ગુણના, નિબંધ આપ્યા છે, અહેવાલ લેખન આપ્યા છે, અર્થ વિસ્તાર આપ્યા છે। જો આમાંથી પ્રશ્ન ના આવે તો હું મારી ચેનલ બંધ કરી નાખીશ। ઓકે, તો તમારે પણ મહેનત કરવાની છે। જોઈએ કયા કયા પ્રશ્ન છે। કે પહેલો પ્રશ્ન છે કે બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું, વિનુ કાકાના આ વાક્યનો ગુઢાર્થ સમજાવો। લેખક કોને ક્રૂર કટાક્ષ ગણાવે છે, કેમ? ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા શું કહ્યું? ડાંગના આદિવાસીઓની મરણને ઉજવવાની રીત જણાવો। રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી, કારણ આપો। લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસ જણાવો અને બાવાના 2 બગડ્યા એમ કાળું શા માટે કહે છે? તો ચાલો હું તમને અહીંયા આગળ અમુક જે મોસ્ટ પિકઅપ ક્વેશ્ચન છે કે આ વખતે તમને એક્ઝામમાં જોવા મળી શકે એવા ક્વેશ્ચનની તમને વાત કરું તો પહેલો તમારે પ્રશ્ન જે છે એક આ ડુંગરવાળો ખાસ તૈયાર કરી નાખો। ત્યાર પછી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી, આ પણ ખાસ કરવો। જે સ્ટાર માર્ક કરું છું એ ખાસ તૈયાર કરજો ભૂલ્યા વગર। અને બાવાના 2 બગડ્યા એમ કાળું શા માટે કહે છે? તો 3 ક્વેશ્ચન હતા, ચાલો આગળ વધીએ ફટાફટથી। ત્યાર પછી હજી 2 ગુણના જ પ્રશ્ન છે। જીવલો દાનતનો શુદ્ધ એવું શા પરથી કહી શકાય? આવી શકે। અસિતે કૃષ્ણ જન્મની કઈ તરકીબ રચી હતી? અસિત જે છે ત્યાં આગળ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું શીખીને આવ્યો હતો અને અહીંયા આગળ કૃષ્ણ જન્મની તૈયારી કરી હતી, ખ્યાલ છે ને? ભૂખે ટેકને ઠોકરે ચડાવી એટલે શું? લેખક મહેન્દ્રસિંહ પરમારની મુસાફરી યાત્રા બની રહી હતી, કારણ કે? પછી આંબા પટેલે વછેરનું જતન કેવી રીતે કરવા માંડ્યું? ખાસ કરજો આ પ્રશ્ન, આંબા પટેલ વાળો। ઓકે, ઘોડીની સ્વામી ભક્તિ વાળો પ્રશ્ન। ડાંગના આદિવાસીઓની મરણની ઉજવવાની રીત વર્ણવો। કૃષ્ણ અને કિશનના જન્મમાં 100 તફાવત છે, બંનેમાં વિરોધાભાસ રહેલો છે, ખ્યાલ છે ને? કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે, નંદ બાબાજી જે છે ત્યાં આગળ મૂકવા જાય છે। ઓકે, વાસુદેવજી નંદ બાબાના ઘરે ત્યાં મૂકવા જાય છે। આ બાજુ કિશનના પિતા કાનજી અને દેવજી જે છે તેના ટાંટિયા તોડવા માટે લઈ જાય છે વેલજી ડોસાને પાસે। પછી લેણદાર અને દેણદારના આવકમાં રહેલો વિરોધાભાસ આગળ આવી ગયો છે, પણ ખાસ તૈયાર કરી નાખજો, 2 પ્રશ્નો છે આ રહી। ત્યાર પછી ગદ્ય આધારિત 3 ગુણના પ્રશ્ન કે ધોરણ 10 ગુજરાતી વાયરલ આઈએમપી છે બેટા, તૈયાર કરી નાખજો। તમે લગભગ ગમે એટલી ચેનલમાં જોશો ને તો આ બધા પ્રશ્નો તમને ત્યાં જોવા મળશે। ઓકે, આ બધા જે આઈએમપી વિડીયો આપે છે, આઈએમપી પ્રશ્નો આપે છે, બધાનું કમ્બાઇન્ડ ક્વેશ્ચન અહીંયા તમારા સમક્ષ આપ્યું છે। ઓકે, જ્યાં જ્યાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લાગ્યા છે બધા તમારી સમક્ષ ભેગા કરીને વેણી તમારા સમક્ષ મૂક્યા છે, એટલે આજે તમારા પ્રશ્નો એક વખત અચૂકથી જોઈ લેવાના। હજી આપણી પાસે 22 કલાકનો સમય છે, 12 વાગ્યા છે, 10 વાગે આવતીકાલે તમારું પેપર ચાલુ થશે। 3 ગુણના પ્રશ્નો જોઈએ આપણે ગદ્ય આધારિત કે જન્મોત્સવ કૃતિમાં રજૂ થયેલો વિરોધાભાસ સ્પષ્ટ કરો। હમણાં જ બોલ્યો કઈ રીતના થાય છે, એક જગ્યાએ આનંદનો ઉત્સવ હોય છે અને એક જગ્યાએ માણેક જે છે ખૂબ જ ચિત્કારતી હોય છે, રડતી હોય છે। પછી હિમાલયમાં એક સાહસ પાઠને આધારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન કરો। આ ક્વેશ્ચન ખાસ તૈયાર કરજો, પૂછાશે, કાલે તમને 10 વાગે પેપરમાં જોવા મળી શકે એવું મારું અનુમાન છે। ભૂખથી ભૂંડી ભીખ પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો। આરોગ્યની જાળવણી માટે લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો। ચોપડાની ઇન્દ્રજાળ કૃતિના આધારે જીવલાનું પાત્ર લેખન। પ્રેમ છે આ ક્વેશ્ચનથી, જે પેપર બનાવનાર હોય છે એને આ ક્વેશ્ચનથી પ્રેમ થઈ ગયો છે, દર વખતે પૂછે છે, તો આ વખતે પણ આવે એવો છે, ધ્યાન રાખજો। ગયા વખતે નહોતો એટલે આ વખતે બની શકે બેઠે બેઠો પૂછાઈ જાય।
અને આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને આ વિધાન વિગતે સમજાવો. ત્યાર પછી આગળ જોઈએ, ટીક કરતા જજો અને તૈયારી ખાસ કરવાની જ બેટા. ત્યાર પછી ગદ્ય આધારિત માત્ર 11 જ પ્રશ્ન છે, એમાંથી 2 પ્રશ્ન તમને બેઠા જોવા મળશે, તૈયાર રાખજો. રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું. પછી ગતિભંગ લઘુકથાના શીર્ષકની યથાર્થતા સમજાવો. ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવો. જે આખી નદી ઓળંગી ગઈ હતી, શેત્રુંજી નદી, આંબા પટેલને જીવ બચાવ્યો હતો, ખ્યાલ છે ને. પછી જીવલાનું પાત્ર લેખન આગળ આવી ગયો છે. જીવલાનું પાત્ર લેખન પ્રશ્ન કાલે બેઠો તમને જોવા મળશે. તમે જ્યારે ક્વેશ્ચન પેપરના પેજ ઉઠલાવશો ને ત્યારે તમને પ્રશ્ન જોવા મળશે. તમે કહેશો હા સરે જે આપ્યા હતા એ તો બેઠા પૂછાણા. અને આહવાની વન સંપદા મનોહરનું રૂપનું વર્ણન કરો. તો આ 3 ગુણના વિભાગ એના પ્રશ્નો હતા. તો આટલા બેટા પ્રશ્ન ખાસ તૈયાર કરી નાખજો. ઓકે, અહીંયા આગળ ગદ્યની પદ્ય આધારિત છે, અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે. 2 ગુણના પ્રશ્નો જોઈએ વિભાગ બી માટે. પહેલો પ્રશ્ન છે 2 ગુણ માટે કે ચાંદલી લોકગીતના આધારે રાત્રિનું વર્ણન કર્યો. કવિ પક્ષીને પામવા શું કરવાનું કહે છે કે સૌંદર્ય પામવા માટે સૌંદર્ય બનવું પડે. ઓકે, આપણે વ્યવહાર સારો કરવો જોઈએ તો જ જે છે આપણા સાથે બધા વ્યવહાર સારો કરશે. પક્ષીને જો તમારે માણવું હોય ને તો તેનું રૂપ, તેનું સૌંદર્ય જુઓ, તેને મારવાનો પ્રયત્ન ન કરો. કવિના મતે કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય. પછી હું સાવડની ત્રાળ એટલે શું. કવિના પગ આગળ જવા માંડ ઉપડે છે, સમજાવો. સકળ તીરથના મન તન્મારે પક્તિનો અર્થ સમજાવો અથવા જણાવો. વાંસળીના સૂર માર્ગની ધૂળ યમુનાના જળ અને રાધાની આંખને શું પૂછે છે કે મારા માધવને દીઠો છે ક્યાં, કે મારા કૃષ્ણ ભગવાનને ક્યાં જુએ છે. વતનથી વિદા થતા કાવ્યમાં કયા સજીવોનો ઉલ્લેખ સરખામણીના સંદર્ભે કરાયો છે. આટલા ક્વેશ્ચન ખાસ કરી નાખવા. ત્યાર પછી પદ્ય આધારિત 3 ગુણના પ્રશ્ન જોઈએ કે સિલવંત સાધુ તમે કોને કહેશો, તે કાવ્યના આધારે સમજાવો. માધવને દીઠો છે ક્યાંય, કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. વાંસળી જે છે એ કૃષ્ણ ભગવાનથી દૂર પડી ગઈ છે, તે બધી જગ્યાએ શોધે છે, માર્ગની ધૂળને પૂછે છે, મોર પીંછને પૂછે છે, બધી જગ્યાએ પૂછે છે. અને તેને પછી નદીની અંદર, યમુનાજીની અંદર એક તેજ પુંજ દેખાય છે ને એમાં એવું લાગે છે કૃષ્ણ ભગવાન 100% આમાં જ હશે. કારણ કે કૃષ્ણ ભગવાનના ચમત્કારથી આખું નદીનું પાણી જે છે ઝળહળી ઉઠ્યું, તેજ પૂર્ણ રહી ગયો, પવિત્ર થઈ ગયું. એટલા માટે હું એવો ગુજરાતી કાવ્યમાં કવિએ ગુજરાતના મહિમા આગળના માટે પ્રયોજેલા વિવિધ સંદર્ભો સ્પષ્ટ કરો. પછી વતનથી વિદા થતા કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો. શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત અને પ્રાણી જગતનું સૌંદર્ય સૌહાર્દ કેવી રીતે રજૂ કરે છે. શિકારી કાવ્યનો મધ્યવર્તી વિચાર અથવા આ પ્રશ્ન ખાસ તૈયાર કરી નાખજો બેટા, કાલના પેપરમાં તમને જોવા મળે છે. અને એક બપોરે કાવ્યના આધારે ગ્રામ જીવનમાં ખેતરવાડીનું બપોર વેળાનું ચિત્રાત્મક વર્ણન કરો. અને ચાંદલીય લોકગીતમાં આલેખાયેલા કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર વર્ણન કરો અથવા આલેખો. આ ગદ્ય આધારિત 3 ગુણના પ્રશ્નો હતા. પદ્ય આધારિત હજી છે આટલા. આ 14 પ્રશ્ન કરી નાખજો એટલે તમારા બધા પ્રશ્ન આનાથી બહારના નહીં આવે, એ ગેરંટી આપું છું. અને જો આવી જાય ને તો મને કમેન્ટ સેક્શનમાં આવીને જણાવવાનું, હું ચેનલ બંધ કરી નાખીશ. ઓકે, પછી દીકરી ગઝલ દ્વારા પિતા તરીકે કવિએ દીકરી પ્રત્યેના મનોભાવો કઈ રીતે વ્યક્ત કર્યા છે. સ્વજનો માટેનો કાવ્ય નાયિકાનો ભાવ ચાંદલીઓ કાવ્યના આધારે વર્ણવો. નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દમાં વર્ણવો. ત્યાર પછી કવિ કલાપી શિકારીને કઈ શિખામણ આપે છે. વૈષ્ણવજન કાવ્ય દ્વારા કવિ કેવા લક્ષણવાળા લોકોના સમાજની અપેક્ષા રાખે છે. અને 13મો પ્રશ્ન છે દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દમાં વર્ણવો. અને હું એવો ગુજરાતી કાવ્યનું વ્યક્તવ્ય તમારા શબ્દોમાં સ્પષ્ટ કરો. બસ આનાથી બહારનો સેક્શન એ અને સેક્શન બી નહીં હોય. હવે આપણે જેની નજર બધા વિદ્યાર્થીઓ હોય છે લેખન વિભાગ ઉપર કે સર લેખનમાં શું આવશે, પણ એના પહેલાં હું તમને એક પ્રશ્ન સમજાવીશ. છંદ તમારે કયો તૈયાર રાખવાનો ખ્યાલ છે? શિખરણી છંદ તૈયાર રાખજો. 21 અક્ષર છે. ઓકે, શિખરણીમાં 21 અક્ષર ના આવે, સ્ત્રગધરામાં અક્ષર આવે. શિખરણી છંદ અને સ્ત્રગધરા બંને તૈયાર રાખજો. આ બંનેમાંથી એકનું બંધારણ કાલ તમને પૂછાશે. ધોરણ 10 ગુજરાતી વાયરલ IMP માર્ચ 2025 અર્થ વિસ્તાર.
જોઈએ અર્થ વિસ્તાર, કયા કયા અર્થ વિસ્તાર આપણે ખાસ કરવાના છે. અને બધા વિદ્યાર્થી નજર આ તારીખ ઉપર છે, કાલની તારીખ ઉપર. जिसका तुमको था इंतजार वो घड़ी आ गई. તો હવે સારી જ તૈયારી કરીને આપણે પેપર આપશું અને પેપરના છોતરા કાઢી નાખશું. 9મા ધોરણમાં તમે શીખ્યા તો ખ્યાલ છે ગુજરાતીમાં છાલ છોતરા ગોટલા. આપણે છાલ છોતરા ગોટલા કાઢી નાખવાનું, ફાડી નાખવાનું છે પેપર. ચાલો કયા કયા અર્થ વિસ્તાર છે જોઈએ. કે 3 વાના મુજરે મળ્યા, હૈયું મસ્તકને હાથ, બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માંગવું. અહીંયા આગળ કવિ જે છે સંતોષ ભાવ વ્યક્ત કરે છે કે ભગવાને મને જે આપ્યું છે ને બહુ થઈ ગયું મારા માટે, હવે મારે બીજું કાંઈ નથી જોતું. પછી ઘટમાં ઘોડા થનગડે, આતમ બીજે પાક, અણદી ઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. આ પ્રશ્ન. કડવા હોય લીમડા પણ શીતળ તેની છાય, બાંધવા હોય અબુલડા પણ તોય પોતાની બાય. જે અર્થ વિસ્તાર આપું છું ને બેટા એમાં જે આ ગ્રીન ટીક વાળા છે ને એ તો ખાસ તૈયાર કરજો. મોસ્ટ પિકઅપ ક્વેશ્ચન છે. તમને કાલ બેઠા જોવા મળશે પેપરમાં. પેજ ઉઠલાવજો ખાલી એટલી વાર છે, ત્યારે તમે યાદ કરશો. દેવડીએ દંડાય છે ચોરી મુઠ્ઠી જારના, ને લાખ ખાંડી લૂંટનાર મહેફિલે મંડાય છે. આ પ્રશ્ન બધી જગ્યા તમને જોવા મળે છે અસાઇનમેન્ટમાં, અપેક્ષિતમાં. આ ક્વેશ્ચન પણ તમારે ખાસ કરવો, એકે પણ સ્કીપ ન કરતા. દીપકના 2 દીકરા કાજળ અને અજવાસ, એક કપૂત કાળું કરે, બીજો કરે ઉજાસ. અહીંયા આગળ 2 અલગ અલગ વ્યક્તિત્વની વાત કરે છે. ઓકે, બસ હજી 4 છે બીજા. અંતરથી અંતર વધ્યા, થડથડ ઘટ્યા ભાઈ, દુનિયા બધતી સાંકડી, એ જ નવાઈ. અત્યારે સમાજની કરુણ વાસ્તવિકતા દર્શાવે છે કે અત્યારે સમાજ આપણો કઈ દિશામાં જાય છે. સંબંધને બધા ભૂલી જવા લાગ્યા છે. ઓકે, જે જન પામે પૂર્ણતા તેને કદી ફૂલાય પૂરો ઘટ, છલકાય નહીં અધૂરો ઘટ છલકાય. કે એક હિન્દીમાં કહેવત છે, અધજલ ગગરી છલકત જાય. એટલે કે અડધો ઘડો હોય ને એ વધારે છલકાય. કેમ? કારણ કે તેને મૂર્ખતા કહેવાય. જ્ઞાન થોડું હોય પણ છતાં એવો ડોહળ કરશે કે મારી પાસે બહુ વધારે છે, બીજાને નીચો બતાવવા માટે હંમેશા આગળ હશે. પરંતુ જ્યારે પૂર્ણતા ભરેલો ઘડો હશે ને, જેનામાં પૂર્ણ જ્ઞાન હશે, એ ક્યારે પણ કોઈ જાતનો અભિમાન, ઘમંડ, ગર્વ ક્યારે નહીં કરે. અને આ પ્રશ્ન તો આ તો તમારા બધા આ પ્રશ્નથી વાકેફ હશો કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી. આપણે જો સફળ થવું છે તો આપણે મહેનત કરવી પડશે. અને તમે અત્યારે બધા એ જ કરો છો, મહેનત જ કરો છો. ઓકે, તો મહેનત કરીને સારું પરિણામ લાવવાનું છે. અને નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. જીવનમાં હંમેશા ધ્યેય ઊંચું રાખવું, ક્યારે પણ નીચું ધ્યેય ન રાખવું જોઈએ બેટા. ચાલો અર્થ વિસ્તાર અહીંયા સુધી હતા. હવે અહેવાલ લેખન જોઈએ. કે તમારી શાળામાં યોજાયેલ વન્ય સપ્તાહની ઉજવણીનો અહેવાલ આશરે 100 શબ્દોમાં વર્ણવો. તમારી શાળામાં યોજાયેલા રમતોત્સવનો અહેવાલ આશરે 100 શબ્દોમાં. રમતોત્સવ વાળો જે છે અહેવાલ બેટા ખાસ તૈયાર કરજો, કાલના પેપરમાં તમને જોવા મળી શકે એવું મારું અનુમાન છે. રમતોત્સવ પછી તમારી શાળામાં પ્રજાસત્તાક દિને શૌર્ય ગીત સ્પર્ધાનું આયોજન થયું હતું, તે અંગેનો અહેવાલ આશરે 100 શબ્દોમાં જણાવો. અને તમારી શાળામાંથી નિવૃત્ત થતા શિક્ષક ના વિદાય સમારંભનો અહેવાલ આશરે 100 શબ્દમાં વર્ણવો. એક આ શિક્ષક દિવસ વાળો પણ ખાસ તૈયાર કરવો બેટા. આ 2 તો ખાસ કરવાના બધા છે, પણ 2 જે તમને ટીક કરાય એ ખાસ કરી નાખજો. ત્યાર પછી હજી બીજા અહેવાલ આપ્યા છે, 4 અહેવાલ. આ 4 ને 4 આગળના 8 અહેવાલમાંથી જ પ્રશ્ન છે, બીજો 12નો પ્રશ્ન નથી. ક્યાં ધ્યાન રાખજો. જો શું કીધું છે કે વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ. એક આ ક્વેશ્ચન તમારે બેટા ખાસ તૈયાર કરી નાખવાનું. મોસ્ટ પિકઅપ ક્વેશ્ચન મેં રાખ્યો છે. વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ. તમારી શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી થઈ છે કે આ વખતે પૂછાઈ ગયો છે, એટલે બની શકે કદાચ આ વખતે એટલી મેજોરિટી અને ન મળે. ત્યાર પછી સ્વચ્છતા અભિયાન. આ ક્વેશ્ચન ખાસ તૈયાર કરવો. અને ગાંધી જયંતિ પર પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન આપી કરી નાખો. ઓકે, ચાલો સ્ક્રીનશોટ સાથે સાથે લેતા જજો. હવે જોઈએ નિબંધ. સર કયો નિબંધ પૂછાશે? સામાજિકમાં, ગણિતમાં અને વિજ્ઞાનમાં તો કેવું હોય, વિભાગ ડી ઉપર મોટા મોટા પ્રશ્નોનું ભારણ હોય, બીજા પ્રશ્નો ઉપર ભારણ હોય, પણ ગુજરાતીમાં ભારણ શેના ઉપર ખબર? કયો નિબંધ આવશે? નિબંધ હારો આવડી ગયો, પૂછાઈ ગયો ને, છોતરા કાઢી નાખશો. તો અહીંયા આગળ નિબંધ તમારા સમક્ષ અમુક મૂક્યા છે.
મુદ્દાઓ લખ્યા છે અને અમુક પ્રશ્નો મુદ્દા મેં નથી આપ્યા. તો 8 નિબંધ તમારે 3 અહીંયા આગળ છે અને 5 નિબંધ અહીંયા. 8 કરશો એટલે બહુ થઈ ગયું. તમારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. જો કયો છે પેલો કે હું માનવી માનવ થાવ તો ઘણો, એના મુદ્દા આપ્યા છે, સ્ક્રીનશોટ સાથે લઈ લેજો. પછી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા, ભ્રષ્ટાચાર ભગાવો, ભારત બચાવો. ત્યાર પછી આપણે આગળ જોઈએ, ફરી બનવા ચાહું હું પ્રભુ બાળ નાનો, કન્યા વિદાય એક કરુણ પ્રસંગ, કન્યા વિદાય વાળો ખાસ કરજો. ભાવિ વિશ્વયુદ્ધની ભયાનકતા કે આ વખતે પૂછાઈ ગયો છે. અને માતૃપ્રેમ અથવા વાત્સલ્ય મૂર્તિમાં. બેટા છેલ્લા 30-35 વર્ષના ઇતિહાસમાં જોશો ને તો આ પ્રશ્ન તમને 35 વર્ષનો જોશો તો એમાં તમને 25 વખત આ પ્રશ્ન જોવા મળશે. જુલાઈમાં પૂછાયેલો છે, ગયા વખતે નહોતો પૂછાયેલો, આ વખતે વળી પાછો બોર્ડમાં રિપીટ થવાની શક્યતા છે. ઓકે. અને મોબાઈલના લાભાલાભ. એક અત્યારે આર્થિક પરિસ્થિતિ જે અત્યારની સામાજિક સમસ્યા હોય એના આધારે આતંકવાદી વૈશ્વિક સમસ્યા પ્રશ્ન પૂછી નાખે. ઓકે. આટલા ખાસ બેટા તૈયાર કરી નાખજો. તો બસ આપણે આ વિડીયોમાં અહીં સુધી રાખીએ છીએ. તમને કેવો લાગ્યો આ વિડીયો જણાવજો અને સારામાં સારી તૈયારી કરજો અને સારું પરિણામ લાવવાનું છે. અને કાલે તમારું જ્યારે 1 વાગે પેપર પૂરું થાય, જ્યારે તમે ઘરે આવો તો એક વખત કમેન્ટ સેક્શનમાં આવીને મને તમારો પ્રતિભાવ આપજો. મને ખૂબ જ આનંદ થશે અને કેવું પેપર જાય છે એ પણ તમારે મને જણાવવાનું છે. તો ચાલો મળીએ આપણે નવા વિડીયો સાથે. તમે પેપર દઈને આવશો ત્યાં સુધી તમારા માટે ગણિતનું સ્ટાન્ડર્ડ અને બેઝિકનું આઈએમપી, મોસ્ટ આઈએમપી ઓલરેડી મેં મૂક્યું છે. 1.5-2 મહિના પહેલાં મૂકેલું છે. પરંતુ આજના આઈએમપી પરીક્ષાને માત્ર 48 કલાક કે 72 કલાકની વાર હોય ત્યારના આઈએમપી તમને આપું છું. તો એ પ્રશ્ન તમારે ખાસ તૈયાર કરવાના છે. ચૂઝ ધ કરેક્ટ ક્વેશ્ચન. પેપર ઉઠલાવો એટલે એ જ પ્રશ્ન તમને જોવા મળે. ઓકે. તો સારી તૈયારી કરજો અને ખૂબ જ સારી મહેનત કરીને સારું પરિણામ લાવજો. બેસ્ટ ઓફ લક અને હર હર મહાદેવ. જય મહાદેવ.